નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાવણમ એસો પંચકારો સૌવ પાવપણાસણો મંગલાહાનમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની, જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ એક જીવિચાર નામનો ગ્રંથ સ્વાર્થની સંકુચિત દુનિયાનીમાંથી બહાર નીકળી અને એક પરાર્થની વિશાળ દુનિયાની અંદરમાં આપણને એક પ્રવેશ કરાવવાનો એક ભગીરથ પ્રયાસ કરે છે. સ્વાર્થની સાંકડી શેરીમાં આપણે વર્ષો સુધી રહ્યા, અનંત કાળ રહ્યા, સમજો ને, અસંખ્ય કાળ આપણે એમાં પસાર કર્યો. ત્યાં આપણને જીવ તરીકે માત્ર પોતાનો જ વિચાર આવ્યો, બીજાનો વિચાર નથી આવ્યો. અને જીવનો વિચાર એટલે આપણે પણ જીવ છીએ તો સામેવાળો પણ કોઈ જીવ છે. મને જે નથી ગમતું તો સામેવાળી વ્યક્તિને પણ નથી ગમતું, તો હું જે મારો વિચાર કરું છું એમ મારે સામેવાળા જીવનો પણ વિચાર કરવાનો. આનું નામ છે જીવ વિચાર. આ જીવ વિચાર એ જ ભણી શકે કે જેનું હૃદય સોફ્ટ છે, હૃદય જેનું કરુણાથી ભરેલું છે. આ એવા જ મહાત્માઓ બનાવી શકે, બતાવી શકે, એવા જ ભણી શકે, એવા જ ભણાવી શકે. જે વ્યક્તિ સ્વાર્થી હશે ને એને આ જીવ વિચાર એમ લાગશે કે બધી જગ્યાએ બધાનો વિચાર કરવાનો, તો આપણે આપણું ક્યારે કરવાનું? હું એમ કહું છું કે તમે બીજાનું કરવા જાઓ એમાં પોતાનું કામ ભેગું થઈ જ જવાનું છે. જે વ્યક્તિ બીજાને તિલક કરવા જશે ને તો એનો અંગૂઠો આપોઆપ લાલ કલરનો બની જવાનો. તમે કેસર કે કંકુની અંદરમાં અંગૂઠો બોરીને જ્યારે તિલક કરવા જશો તો સામેની વ્યક્તિને કંકુનું તિલક થાય એની પહેલા આપણા અંગૂઠા ઉપર લાલ તિલક પહેલું થઈ જાય છે. તમે સામેની વ્યક્તિને અત્તર લગાડવા માટે જાઓ એની પહેલા આપણા હાથમાં અત્તર પહેલું આવી જાય. એમ આપણે બીજાનો વિચાર કરશું ને તો કુદરત આપણો વિચાર કરશે. તીર્થંકર પરમાત્મા મહાવીરના કે તીર્થંકરોના જીવનની અંદરમાં શું દેખવા માટે મળે છે? પ્રકૃતિ પરમાત્માની સેવાની અંદરમાં હરદમ હાજર છે, હરદમ. આદિનાથ પરમાત્મા 1000 વર્ષ ઓછા એવા 1 લાખ પૂર્વ આ ધરતી ઉપર પરમાત્મા વિચર્યા કેવળ જ્ઞાન અવસ્થાની અંદરમાં. તો પ્રભુ જ્યાં ગયા ત્યાં 6 ઋતુ સાથે ફરી. પરમાત્માને બધી જ અનુકૂળતા મળી, અને એટલી બધી અનુકૂળતા કે જમીન ઉપર પગ નહીં મૂકવાનો. કેમ? કારણ કે પરમાત્માએ જીવનો વિચાર કર્યો તો કુદરતે એમનો વિચાર કર્યો. કુદરત કહે છે કે તમે બીજાનું વિચારો છો ને તો તમારું હું વિચારીશ. હવે આપણે આપણું વિચારવા જઈએ એટલે કુદરત કે ભાઈ તું તારું વિચારે છે ને તું પછી હું તારા માટે હું નહીં વિચારું. તું તારું સંભાળતો હોય તો મારી કોઈ જવાબદારી નથી. આપણે કોઈ એજન્સીને હાયર કરી અને એજન્સી જ્યારે સંભાળતી હોય ને તો પછી આપણે છોડી દેવાનું હોય, પછી એજન્સીની જવાબદારી. ગાડી ડ્રાઈવર જ્યારે ચલાવતો હોય તો આપણે પાછળ બેસીને શાંતિથી મજા માણવાની. પણ જો હવે આપણે વારે કરીએ ડ્રાઈવરને સૂચના આપ્યા કરીએ, ડ્રાઈવર શું કહી દે? સર આપી ચલા લો, ફિર મુझे मेरे हिसाब से चलाने दो. આ જીવનો વિચાર એટલે બધાનો વિચાર છે. તો આ જીવ વિચાર ઉપરના એક પ્રવચન થોડાક હટકે લાગશે, થોડાક અલગ લાગશે. ઘણા લોકોને જ્યારે ખબર પડી તો કે સૂર્યદેવ જીવ વિચાર ઉપર પ્રવચન કેવી રીતે કરશો, શું સમજાવશો? હું કહું છું લોકોને આ સમજાવવું છે કે પ્રત્યેક જગ્યાની અંદરમાં માત્ર પોતાનો વિચાર કરીને જ આપણે જીવ્યા છીએ. પછી જીવની કિલામણા, વેદના, દર્દ, પીડા, તકલીફ, એની આપત્તિ, એની મુશ્કેલી, એનો આપણે કશો જ વિચાર નથી કર્યો. તો આ જીવ વિચાર એના માટે તો બનેલા છે. આપણે ગઈકાલે જોયું કે જીવ વિચાર એટલે શું છે, એની બધી વાતો કરી. હવે આ પ્રકરણ જીવ અને વિચાર નામના 2 શબ્દોથી બનેલો છે. તો સમગ્ર વિશ્વ 2 તત્વોથી ભરેલું છે. સમગ્ર વિશ્વ, આખું યુનિવર્સલ. જે પણ દુનિયા દેખાતી હોય છે અથવા તો જે નથી દેખાતી દુનિયા પણ આપણી સમક્ષ છે કે જ્યાં આપણે કદમ નથી રાખી શકતા, જ્યાં આપણે પગ નથી મૂકી શકતા. હજી એવી પણ દુનિયા છે કે જ્યાં વિજ્ઞાન નથી પહોંચ્યું, જ્યાં સાયન્સ નથી પહોંચ્યું, જ્યાં વૈજ્ઞાનિકો નથી પહોંચ્યા, જ્યાં ડ્રોન નથી પહોંચ્યું, જ્યાં કેમેરા નથી પહોંચ્યા, જ્યાં વિમાનો નથી પહોંચ્યા, જ્યાં હેલિકોપ્ટર કે સુપરસોનિક વિમાનો નથી પહોંચ્યા, અથવા તો
એવી પણ દુનિયા છે કે ભલે આજે એમ કહેવાય કે ચંદ્ર ઉપર યાન ગયું અને સ્પેસની અંદરમાં યાન પહોંચી ગયું. શુભાંશુ શુક્લ ભલે અત્યારે અવકાશ યાનની અંદરમાં સ્પેસ શેટલમાં પહોંચી ગયા છે, પણ એવી પણ દુનિયા છે આ ધરતી ઉપર કે જ્યાં આપણે જઈ નથી શકતા. એ આખું વિશ્વ જીવ અને અજીવ આવા બે તત્વોથી ભરેલું છે. તમે નજર નાખજો, કોઈ પણ દેશનો વ્યક્તિ હશે જે હલનચલન કરતો હોય, જે ચાલતો દેખાતો હોય, જે બોલતો દેખાતો હોય, જેનું હલનચલન સ્વયં સંચાલિત હોય પોતાની જાતે. જો એમ તો છે ને રોબોટ પણ ચાલી શકતો હોય છે. હમણાં હું એક જગ્યાએ જીવિચાર ભણાવતો હતો એક મુમુક્ષુને વેકેશનના સમયમાં. તો મેં એને જ્યારે આ ભણાવ્યું કે વિશ્વ બે તત્વોથી ભરેલું છે, જીવ અને અજીવ. પછી એની વ્યાખ્યા સમજાવી, જેનામાં ચેતના હોય, જેનામાં હલનચલન હોય, જે હાલી ચાલી શકતું હોય, જે પોતાની જાતે પોતાનું કામ કરી શકતું હોય, તો આને જીવ કહેવાય. એટલે તરત જ એને મને સવાલ પૂછ્યો, તો ગુરુદેવ આ રોબોટ શું ગણી શકાય? આજે કેટલા પ્રકારના રોબોટ આવી ગયા, કેટલા પ્રકારના. આઈપીએલની મેચની અંદરમાં જોયું હશે એક કૂતરા જેવો રોબોટ જે ફોટા પણ પાડતો હતો, જે ક્રિકેટરો સાથે વાતચીત પણ કરતો હતો, એની સાથે સાથે ભાગતો પણ હતો. તો આને શું ગણી શકાય? આને જીવ ગણાય કે ના ગણાય? એ જીવ નથી, પોતાની રીતે નથી જીવતો. એની અંદરમાં કોઈ પ્રોગ્રામ ઇમ્પ્લાન્ટ કર્યો છે, પ્રોગ્રામ એની અંદરમાં સેટ કર્યો છે અને એ રીતે ચાલે છે. જીવ એને ગણાય કે જે સ્વયં સ્ફૂર્તિથી પોતાની રીતે કોઈ પણ જાતના માધ્યમ વગર સ્વયં રીતે જે હોય એને, જેનામાં ચેતના હોય એને જીવ કહેવાય. દેખો એઆઈની અંદરમાં જે બનેલા કૂતરા છે અથવા તો આ રોબોટ વગેરે છે ને, એની અંદરમાં લાગણી નથી, ચેતના નથી, પ્રેમ નથી. એ તમારી સામે હસશે ખરો, પણ એ ગોઠવેલું સ્માઇલ, એ સેટિંગ કરેલું સ્માઇલ છે. એ ભલે કદાચ આપણી સાથે વાતોચીતો કરતો હશે. જે જમાનાની અંદરમાં જ્યારે આ જીવવિચાર બન્યા હશે ત્યારે તો રોબોટ હતા નહીં, છતાં પણ કેવળ જ્ઞાન તો હતું ને. તો એ સમયમાં પણ લખી શકતા હતા કે ભાઈ ભવિષ્યની અંદરમાં જે રોબોટ શોધાય એને પણ તમારે જીવ ગણી લેવાના. એ જીવ નથી, એ અજીવની અંદરમાં આવશે. જીવ તત્વ એને ગણાય ચેતના લક્ષણો જીવ, જેની અંદરમાં ચેતના છે. અથવા તો હજી બધું આગળ વધીને કહેવું હોય ને, કોઈ એમ પણ લોજિક કરે તો પછી ચેતના તો રોબોટમાં પણ દેખાય છે. એ પણ હલે છે, ચાલે છે, બોલે છે. માનવની બધી જ ચેષ્ટાઓ એ કરી શકે છે, માનવ જેવું બધું જ કરી શકે છે. હવે તો એવું પણ ચાલ્યું છે દુનિયાની અંદરમાં કે એઆઈ દ્વારા બનેલા કેટલાક સ્ત્રી અને પુરુષોના જે હોય છે તત્વો, એની સાથે હવે લોકો લગ્ન કરવા તૈયાર થયેલા છે અને એની સાથે લગ્ન ગોઠવાઈ પણ ગયા છે વિદેશોની અંદરમાં. કોઈ સ્ત્રી હોય એઆઈ દ્વારા બનેલી હોય અને એની સાથે એને લગ્ન કરેલા છે. આવા પણ કિસ્સા બન્યા છે. પરંતુ જેની અંદરમાં વધઘટ થતું હોય. હવે મને એમ કહેજો, રોબોટની હાઇટ ક્યારે વધવાની? જેટલી ફિક્સ છે ને એટલી ફિક્સ રહેવાની, એ કંઈ મોટું નથી થવાનું. એટલે જીવ સમગ્ર વિશ્વ બે તત્વોથી ભરેલું છે. આપણે જીવિચારમાં પ્રવેશ કરીએ છીએ તો જીવોને જાણવા માટે પહેલા જાણવું પડશે કે આખું યુનિવર્સલ, આખી દુનિયા, સમગ્ર દેખાતી દુનિયા કે નહીં દેખાતી દુનિયા, એમાં તમને જીવ અને અજીવ આવી બે વસ્તુઓ જોવા માટે મળશે. કેટલાક તત્વો એવા છે કે જે જીવની અંદરમાં આવે, કેટલાક અજીવની અંદરમાં આવે. જેને જીવને પ્રાણી પણ કહેવાય, જંતુ પણ કહેવાય, માનવ પણ કહી શકાય. આ પ્રાણી, પંખી, પશુ, મનુષ્યો આ બધા જીવની અંદરમાં આવે. અને જેની અંદરમાં કોઈ પણ જાતની ચેતના નથી. જે પ્રાણોને ધારણ કરે તે પ્રાણી, ચેતના હોય એ જીવ. જેમાં વધઘટ થાય એને જીવ કહેવાય. તો અજીવ કોને કહેવાય? અજીવની અંદરમાં માત્ર જડતા સિવાય કશું જ ન મળે. એક બોલ છે, બેટ્સમેન જોશથી ફટકારશે તો બોલ દૂર જતો દેખાય છે, પણ એક બોલ છે ને ક્યાં સુધી જશે? જ્યાં સુધી એ ફટકારનારની તાકાત છે ત્યાં સુધી. પછી આગળ તો જઈ નહીં શકે. એટલે અજીવ તત્વ છે. એટલે એક અપેક્ષાએ જોવા જઈએ ને તો સમગ્ર વિશ્વની અંદરમાં જીવો કેટલા હશે અને અજીવ કેટલા હશે, આ મેં તપાસ કરાવડાવી ત્યારે આપણી સામે અધધ આંકડો આવી ગયો. એમ કહેવાય છે કે 195 કન્ટ્રી છે, કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. આ દુનિયાની અંદરમાં 195 દેશ છે. આજે આપણે ધરતી ઉપર રહીએ છીએ ને 195, કોઈ જગ્યાએ 196 આવે છે, કોઈ જગ્યાએ 195 આવે છે. આટલો ફરક પડે છે. તો 195 દેશ. હવે એ દેશની અંદરમાં રહેનારા જીવો કેટલા છે? મનુષ્યો. અહીંયા જીવ એટલે મનુષ્ય લેવાનું, માનવ, સ્ત્રી અને પુરુષ, લેડીઝ અને જેન્ટ્સ. પછી એ કોઈ પણ દેશના જેન્ટ્સ હોય, કોઈ પણ દેશના લેડીઝ હોય, તો જીવની અંદરમાં આ બધાનો સમાવેશ થાય છે. તો કે 823 કરોડ 16,17,070
જીવો આ ધરતી ઉપર 195 દેશની અંદરમાં જીવી રહેલા છે. હવે આપણે માનવ તરીકે બધાનો વિચાર કરવાનો. ભલે તમે કદાચ એનું કામ નથી કરી શકતા. હમણાં જે સમાચાર તમે વાંચ્યા હશે પેપરની અંદરમાં, મીડિયાની અંદરમાં, કે ગુજરાતની અંદરમાં, વડોદરાની આજુબાજુની અંદરમાં ગંભીરા નદી ઉપરનો બ્રિજ પકડભૂસ કરીને તૂટી પડ્યો. હવે આ રૂટ ઉપર તો હમણાં જ જયારે ગિરનાર અને શંખેશ્વર ને પાલીતાણા જઈને આવ્યો ને, તો આ રૂટ ઉપર તો ગયા અને આવ્યા. આ જ રસ્તો છે. ગુજરાત અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રને જોડવા માટેનો આ જ રસ્તો છે. એ સિવાય કોઈ રસ્તો જ નથી. અમે અહીંયાથી નીકળીએ એટલે પછી બોરસદ, બોરસદથી ગંભીરા, ગંભીરાથી પાદરા અને પાદરાથી પછી સુરત તરફ આવવું હોય તો આ જ રસ્તો છે. આની ઉપરથી તો વર્ષે દાડે સેંકડો સમણ ભગવંતો વિહાર કરે, સેંકડો સમણ ભગવંતો. જ્યારે આ સમાચાર મળ્યા ને ત્યારે મેં વિચાર્યું કે હાયલા આ તો ચોમાસાની અંદરમાં તૂટ્યો. માનો શેષકાલમાં કદાચ આવી ઘટના બની હોત તો કદાચ એવી પણ હોનારત બની શકત કે કોઈ સમણ ભગવંતો વિહાર કરતા હોય અને નદીની અંદરમાં કદાચ પડવાનો બન્યો હોય. હવે એ ગંભીરા બાજુની અંદરમાં જે પુલ તૂટી પડ્યો. હવે આ પ્રવચન સાંભળે છે વિદેશોમાં બેઠા બેઠા જે સાવક સાવિકાઓ અથવા તો દૂર દૂરના રાજ્યોની અંદરમાં, જેમ કે તમિલનાડુ છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, એવા દૂર જગ્યામાં સાંભળનારા પ્રવચનો છે. હવે એમને જ્યારે સમાચાર મળે કે 195 દેશની અંદરમાં રહેનારી 823 કરોડ 16 લાખ 13,000 અને 70 વ્યક્તિઓ છે, આ બધાનો આપણે વિચાર કરવાનો. પણ સાહેબ વિચાર કરીને શું કરવાનું? અમે બચાવી તો નથી શકવાના. આ ગંભીરા પુલની જે ઘટના બની, ગોઝારી ઘટના બની, એની અંદરમાં લગભગ 20 થી 25 માણસોનો અત્યારે મૃત્યુનો અહેવાલ આવેલો છે, સમાચાર આવ્યા છે. કદાચ સંખ્યા વધી પણ શકે છે, પોસિબલ છે કે સંખ્યા વધારે પણ બની શકે. હવે આપણે એના માટે શું કરી શકવાના? આપણે બચાવવા જવાના? આપણે તો અહીંયા બેઠેલા છીએ. પછી સાહેબ એનો વિચાર કેવી રીતે કરવાનો? એનો વિચાર એટલે એમના માટે સાંત્વના. જ્યારે પણ આવા કોઈ સમાચાર મળે, આ જીવિચાર પકડ મને તમને શીખવાડે છે, કોઈ પણ દેશની, કોઈ પણ રાજ્યની, કોઈ પણ સ્ટેટની, કોઈ પણ ગામની ભયંકર ઘટના આપણી નજર સમક્ષ આવે, આપણાથી જો કશું ન થઈ શકતું હોય, શક્તિ હોય, આજુબાજુમાં રહેતા હો તો બચાવ માટે જવું પડે. જેમ અમદાવાદની અંદરમાં જે બોઈંગ વિમાનની ઘટના બની, ડ્રીમ લાઇનર એર ઇન્ડિયાનું વિમાન જે તૂટી પડ્યું અને 400 ઉપરના જે વ્યક્તિઓ જે ગુજરી ગયા, શાંત થઈ ગયા, અવસાન પામી ગયા. હવે આપણે એમના માટે શું કરી શકવાના? આપણે એમના માટે શું ભાવના ભાવીએ? એ દિવસે કદાચ આમિલ કરતા હોઈએ તો કહી દેવાનું કે આજનું મારું આમિલ એમને ભેટ. કદાચ એકાશનું કરતા હોઈએ તો હે પરમ કૃપાલુ પરમાત્મા, આજનું એકાશનું એ જીવોને હું ભેટ આપું છું, મારા એકાશનાનું પુણ્ય એ જીવોને મળી જાય. આપણે એ દિવસે 5 બાંધીમાલા 10 બાંધીમાલા ગણતા હોઈએ તો મારું આ માલાનું પુણ્ય આજે એમને હું સુપ્રત કરું છું, ભેટ કરું છું. આ જીવનો વિચાર છે. મારી અંદરમાં રહેલી સંવેદના, મારી અંદરમાં રહેલી એક કરુણાની ભાવના, મારી અંદરમાં રહેલું એક ચેતના તંત્ર એ એમ ચાહે છે કે બસ મારે જીવોને બચાવવા છે, બની શકે તો ત્યાં પહોંચી જવાનું. માનો કાશ્મીરની અંદરમાં હોનારત થઈ, પહેલગામની અંદરમાં, આવી તો દેશની અંદરમાં કઈ જગ્યામાં હોનારત ચાલ્યા કરે છે. અત્યારે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચરમસીમા ઉપર છે. એકય દેશ માનવા તૈયાર નથી. લાખો માનવોનો ખાત્મો બોલાવી દેવાના. હવે આ બધાનું તો આપણે શું કરી શકવાના હતા? જીવ છે, બધા જીવ તો છે જ. 195 દેશની અંદરમાં રહેનારા 823 કરોડ 76 લાખ 13,070 માણસોનો વિચાર એ જીવ વિચાર છે. હવે એનો વિચાર એટલે માનો આપણી બાજુમાં રહેતા હોય, સામે રહેતા હોય, આપણી નજીકમાં રહેતા હોય તો આપણે એને સહાય કરવા જવાનું. પણ હવે એ તો એટલા બધા દૂર રહે છે, તો આપણે સહાય કેવી રીતે કરી શકવાના? દૂર રહેનારને સહાય આપણે આપણી સંવેદના મોકલી શકીએ. અને યાદ રાખજો, વ્યક્તિ નથી પહોંચી શકતો, પણ એની સંવેદના, એની ભાવના અને એનો એક અનુગ્રહનો ભાવ એ વ્યક્તિની પાસે પહોંચી જાય. તમે આજે રેકી માસ્ટરને પૂછો, આજે ઘણા એવા રેકીને જાણનારી વ્યક્તિઓ અમને કહે છે કે ગુરુદેવ, અમે આપને રેકી આપવા તૈયાર છે, અમે આપને રેકી આપીશું. ભલે આપ કોઈ પણ જગ્યાએ વિહાર કરતા હો, કાંઈ પણ આપ રહેતા હો, બસ ખાલી આપનો એક ફોટો અથવા તો આપે એકવાર અમારી પાસેથી રેકી માગી લેવાની, એટલે અમે રેકી આપી દઈએ. હવે હજારો કિલોમીટર દૂર રહેનારી વ્યક્તિ એ રેકી માસ્ટર દૂર રહ્યો રેકી આપે છે. કેવી રીતે આપી શકે છે? વ્યક્તિ તો ત્યાં છે, ભલે વ્યક્તિ દૂર છે, પણ વ્યક્તિની ચેતના, વ્યક્તિની ભાવના, વ્યક્તિનો ભાવ એ આપણને અસર કરતો હોય છે. તો આપણે આ જીવની વાત કરી, આ જીવની અંદરમાં મનુષ્યની વાત કરી. આજે મેં બતાવ્યા ને 823 કરોડ 16 લાખ 13,070 એ માત્ર મનુષ્યો આવ્યા. હવે મનુષ્ય સિવાયના પ્રાણીઓ, નોન હ્યુમન,
જેને નોન હ્યુમન કહેવાય. મનુષ્ય સિવાયની વ્યક્તિઓ કેટલી છે તો કે એકની પાછળ 30 જીરો લગાવો. એક છે 1 ફિગર, એની પાછળ એક ફિગર આવે તો 10 ગણાય, 2 ફિગર આવે તો 100 ગણાય, 3 જીરોનો ફિગર આવે તો 1000 ગણાય, 5 આવે તો 1 લાખ ગણાય. એવી રીતે એકની પાછળ 30 મીંડા લગાવો, 30 જીરો લગાવો, જેને ઇંગ્લિશની અંદરમાં કહેવાય છે નોનિલિયન. નોનિલિયન એટલે તમે એનો કોઈ પાર જ નથી પામી શકતા, અતિશય વધારે. એમ લખ્યું છે કે વાયરસ, ફંગસ, બેક્ટેરિયા, વૃક્ષ, પ્લાન્ટ્સ, ફિશ, બર્ડ્સ, નોન હ્યુમન, એ મનુષ્ય સિવાયના જેટલા પણ પ્રાણીઓ છે, હરણ, ગાય, ગધેડા, કૂતરા, ઘોડા, ખચ્ચર, મચ્છર, માખી, બિલાડી, કૂતરા, જેટલા પણ તમને જીવો યાદ આવે, પોપડ, કૂતરા, બિલાડા, જેટલા પણ આપણી આંખ સામે નોન હ્યુમન્સ, મનુષ્ય સિવાયના, મનુષ્યેતર જેટલા પ્રાણીઓ છે, મનુષ્ય સિવાયના બધા પ્રાણીઓ, એનો ફિગર જ્યારે જાણ્યો ત્યારે એકની પાછળ 30 જીરો લગાડો એટલે કદાચ એને નોનિલિયન કહેવાય ઇંગ્લિશની અંદરમાં. આપણી ભાષાની અંદરમાં અગણિત, જેની કોઈ સંખ્યા જ નથી કાઢી શકાતી. હવે આ બધા જીવનનું કલ્યાણ કરવા આપણે ક્યાં જવાના હતા? આપણે કેવી રીતે બચાવવાના હતા? આપણા ઘરમાં રહેલા મચ્છરોને આપણે બચાવીએ, આપણા ઘરમાં રહેલા કોકરોચને આપણે બચાવી શકીએ, આપણા ઘરની અંદરમાં રહેલા કેટલાક માખી, મચ્છર અને મકોડાને આપણે બચાવી શકીએ. પણ હવે ભાઈ આખી દુનિયાને બચાવવાનું કેવી રીતે જવાનું હતો? બસ તમે એવી રીતે બચાવી શકો છો, ખાલી સંવેદનાનો ભાવ ઉભો કરીને, એમના માટે એક ભાવના ઊભી કરીને, બસ એમનું કલ્યાણ થાવ, આ બધા જીવો મોક્ષમાં થાવ. એટલે એક શબ્દ બોલીએ છીએ ને, અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાવ. કેટલી બધી મૈત્રી ભાવના કુટી કુટીને ભરેલી છે. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાવ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયા અમરતમ. મૈયા હું તો ચાહું છું કે બધા મોક્ષમાં જાય, બધાનું કલ્યાણ થાય, બધાને ભરપેટ ભોજન મળે, બધાને ખાવાનું મળે, બધા પેટ પૂરતું ખાઈ શકે, બધાને કોઈ જગ્યાએ ભીખ માગવી ન પડે, બધાને પોતાનું ઘર હોય, બધાને પોતાનો એક જીવનનો સરસ મજાનો વ્યવહાર ચાલતો હોય, બધા સુખી હોય, બધા હસી ખુશતા રહેતા હોય, બધા સ્માઇલ આપતા હોય, બધા મજાની અંદરમાં રહેતા હોય. આવો એક ભાવ આ જીવનો વિચાર છે. આ આપણે જીવનો વિચાર કર્યો. હવે અજીવ, સમગ્ર વિશ્વ 2 તત્વોથી ભરેલું છે, જીવ અને અજીવોથી. હવે અજીવ એટલે જે જળ કહેવાય, જેની અંદરમાં જીવ નથી, જેમાં ચેતના નથી, જેમાં વડઘટ નથી, જેમાં પ્રાણ નથી, જેની અંદરમાં કશું જ નથી. 10 પ્રકારના પ્રાણ હોય એને જીવ કહેવાય. એની વાત આપણે પછી આગળ ચેપ્ટરમાં લઈશું કે જીવ કોને કહેવાય, જેની અંદરમાં 10 પ્રકારના પ્રાણ છે. હવે એ ઉપરથી ખબર પડી જાય કે રોબોટ્સ વગેરે નથી ગણાતા. તો હવે મનુષ્ય સિવાયની જે સૃષ્ટિ છે ને, મનુષ્ય અને મનુષ્યોત્તર સિવાયની જે સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, એ સિવાયની કેટલી વસ્તુઓ છે એનો મેં એક ફિગર કરાવડાવ્યો કે અજીવ વસ્તુઓ આ દુનિયાની અંદરમાં કેટલી હશે. તો કે એમ લખ્યું છે કે ડિસ્પોઝેબલ વસ્તુઓ, જેને વાપરી અને ફેંકી દેવાની હોય, એવી જેટલી વસ્તુઓ છે એ ટ્રિલિયનમાં આવે છે. ટ્રિલિયન, મિલિયન, બિલિયન, ટ્રિલિયન અને નોનિલિયન, આવો એક ભેદ આવે છે. જેને તમે ગણી નથી શકતા એ કહેવાય છે નોનિલિયન. તો ડિસ્પોઝેબલ જેટલી જળ વસ્તુઓ છે ને એ ટ્રિલિયનના જથ્થાની અંદરમાં આવી શકે છે. ટોટલ એમ કહેવાય છે 1.75 ટ્રિલિયન, એટલે કે 175 અબજ બધી જ વસ્તુઓ છે અજીવ વસ્તુઓ. ડિસ્પોઝેબલ વસ્તુઓ, જળ વસ્તુઓ, અજીવ વસ્તુઓ, આ વિશ્વની અંદરમાં 175 અબજ આટલી બધી જળ વસ્તુઓ છે. હવે એમાં કઈ વસ્તુ કેટલી છે ને એ પણ જાણવા જેવી છે. કપડાં 100 થી 150 બિલિયન છે, 100 થી 150 બિલિયન કપડાં છે. આ જે કપડાં પહેરો છો ને, અમારા સાધુ જીવનના વસ્ત્ર, માત્ર ને માત્ર વ્હાઈટ, અને તમારા સંસારીઓના વસ્ત્રો છે જાત જાતના રંગીન, ફેશનેબલ, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ લોકોએ બનાવેલા હોય. કોઈના શીતલના હોય, કોઈના મલોતાના હોય, કોઈના મનીષના હોય, કોઈના સાયના આઝમીના હોય, કોઈના અલગ અલગ બનાવેલા હોય. જેટલા પણ જુઓ, કોઈ ઝારા કંપનીના હોય કે ઓનલી વિમલના હોય કે પછી જે પણ કપડાં ગણાતા હોય, આ બધા જ કપડાં 100 થી 150 એટલે કે 100 to 150 બિલિયન છે. હવે જે પગમાં પહેરવાના જે બૂટ આવે છે ને, બૂટ, ચંપલ, જૂતા, એમ કહેવાય છે કે 25 થી 30 બિલિયન આ દુનિયાની અંદરમાં અત્યારે જૂતા છે. હવે આ બધા ફિગર કેવી રીતે કાઢતા હશે? તો કે જોયું ને કે 823 કરોડની વસ્તી છે, 823 કરોડ 16,13,070 માણસો.
હવે આ લોકો એના અંદાજ પ્રમાણે કે એક વ્યક્તિના 2 જોડી ગણી લો, એક વ્યક્તિના 3 જોડી ગણી લો, એક વ્યક્તિના 4 જોડી ગણો, તો એ પ્રમાણે ગણીને આ લોકો ફિગર કાઢે. તો કપડાં છે 100 થી 150 બિલિયન, બૂટ છે 25 થી 30 બિલિયન, સ્માર્ટફોન જે આપણે અત્યારે સ્માર્ટફોનની દુનિયાની અંદરમાં દુનિયા જીવી રહેલી છે. આ મારું પ્રવચન પણ તમને સ્માર્ટફોન દ્વારા આવી શકે છે. તો આવા જે સ્માર્ટફોન છે એ 7 થી 8 બિલિયન છે વિશ્વની અંદરમાં અત્યારે મોજૂદ. વિચારો કેટલી મોટી અજીવની દુનિયા છે, કેટલી મોટી અજીવની દુનિયા. હવે એ અજીવ માટે તો આપણે શું કરી શકવાનું? તો કે એ જે જીવો કલેવરમાં કેદ થયા છે એના માટે આપણે મંગલ ભાવના ભાવીએ કે જીવોમાં મુક્ત થાય, જીવો બહાર નીકળે, એનું પણ કલ્યાણ થાય, એનું પણ આવનારા ભવની અંદરમાં કોઈ સારા રસ્તે ચડે. શિવાસ્તે પંથાનઃ, તમે પણ સારા રસ્તે જાઓ, આવી એક ભાવના અંદરમાં ઊભી થાય. પછી પગમાં પહેરવાના બૂટ 25 થી 30 બિલિયન, સ્માર્ટફોન 7 થી 8 બિલિયન, ટીવી જે ઘરની અંદરમાં ટીવી જોવાય છે જેને ટેલિવિઝન સેટ કહેવાય એ 2 થી 3 બિલિયન છે, 2 થી 3 બિલિયન. પછી જે કાર્સ, અલગ અલગ મોંઘી જે કાર બહાર પડે છે, અલગ અલગ જેટલા પણ પ્રકારની કંપનીઓની કાર છે, સેંકડો જાતની કંપનીઓ છે, જાત જાતની, નાની મોટી, કિંમતી, અદ્યતન, આધુનિક, પછી માણસવાળી, માણસ વગરની, જે એઆઈ દ્વારા સંચાલિત હોય, આ બધી જ કાર ગણો તો એમ કહેવાય છે કે 1.5 થી 2 બિલિયન કાર્સ છે આ દુનિયાની અંદરમાં. અજીબ વસ્તુઓની આ દુનિયા બતાવું છું. પછી ઘડિયાળ અને જ્વેલરી 10 થી 15 બિલિયન છે. આ હાથમાં પહેરવાની વોચ અને બીજી બધી અધર્સ જ્વેલરી જે ગણાય 10 થી 15 બિલિયન છે. ફર્નિચર્સ 20 થી 30 બિલિયન, જેટલા પણ ટેબલ, પછી ઘરમાં રહેલા ફર્નિચરો, જે પણ સાધન સામગ્રી ઘરમાં ગણાતી હોય, રસોડાની આઈટમ વગેરે ગણાતી હોય, આ બધું જ ફર્નિચર 20 થી 30 બિલિયન છે દુનિયાની અંદરમાં. રમકડા, ટોયસ, બાળકોને રમવાના ખીલોના એ 100 બિલિયન છે, 100 બિલિયન. એટલા બધા રમકડા આ વિશ્વની અંદરમાં છે. હવે બુક્સ 150 થી 200 બિલિયન બુક ગણાય છે. આ કદાચ કોઈ સર્વજ્ઞના આંકડા નથી, પણ આજના ગેજેટ્સ દ્વારા કે આજના એક દુનિયા દ્વારા જે મપાયેલા ફિગર્સ છે, જે તમે ગૂગલને પૂછો, એઆઈને પૂછો, કે તમે કોઈક એવી સિસ્ટમને પૂછો, તમને આ બધી વસ્તુઓ બતાવી દે કે ભાઈ આ વિશ્વમાં ટેબલ કેટલા, પાટલા કેટલા, પંખા કેટલા, ફેન કેટલા, બધી વસ્તુઓ કેટલી છે. તો આટલી બધી અજીબોની એક દુનિયા છે. વિચારો કેટલી વિરાટ દુનિયા. આ બધામાંથી આપણે બહાર નીકળીને મોક્ષની અંદરમાં જવાનું છે અને આ બધામાંથી આપણે જીવનો વિચાર કરવાનો છે અને અજીવને સાથે રાખીને વિચાર કરવાનો છે. આ બધી અજીવ સૃષ્ટિ સાથે આપણે જિંદગી તો જીવવી પડે છે ને. કાર, બૂટ, ચંપલ, સ્માર્ટફોન વગેરે વસ્તુઓ દ્વારા જિંદગી જીવી શકાય. તો રમકડા છે 100 બિલિયન, બુક્સ છે 150 થી 200 બિલિયન, ધર્મની બુક, સ્કૂલની બુક, જ્ઞાન ભંડાર હોય, આ જીવિચારની પણ જે એક બુક ગણાતી હોય, આ બધું પણ 100 થી 200 બિલિયન છે. હવે હોમ અપ્લાયન્સીસ એટલે કે ઘર વખરી એ 10 થી 15 બિલિયન છે, જે ઘરની અંદરમાં કામ આવનારી સામગ્રી હોય, જેને ઘર વખરી કહેવાય પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં. તો આ બધી જ વસ્તુઓ 10 થી 15 બિલિયન છે. પછી લેપટોપ, ટેબ્લેટ્સ, આ બધી જે પણ ગેજેટ્સ છે એ 3 થી 4 બિલિયન ગણાય છે, 3 થી 4 બિલિયન છે. અને બ્યુટી પ્રોડક્ટ્સ એ 200 બિલિયન છે. જેટલા પણ બ્યુટીના સાધનો છે, એની પ્રોડક્ટ્સ છે, આ બધી 200 બિલિયન ગણાય છે. તો આ બધી જ વસ્તુઓ જીવ અને અજીવની અંદરમાં સમાવેશ થઈ ગયો. એટલે આ સાંભળતા સાંભળતા અધધ થઈ જવાય. મેં પણ જ્યારે આ ફિગર મંગાવ્યા અને મને જ્યારે ફિગર કાગળમાં લખીને આવ્યા ત્યારે એમ થયું કે આટલી મોટી વિરાટ દુનિયા છે. આ બધામાં આપણે જન્મ્યા, જીવ્યા, મોટા થયા, એમાંથી જિંદગી પસાર કરતા કરતા ગુજરતા આ બધું જ આવે છે પૂતગલ પરાવર્તની અંદરમાં. કેટલા બધા પૂતગલ પરાવર્તો રખડતા ગયા, કેટલું બધું કરતા ગયા, કેટલા કાલચક્ર ફરતા આપણે આજે આ એક જીવની દુનિયાની અંદરમાં આવ્યા છીએ. અજીવમાંથી આપણે જીવ આવ્યા. કેટલો મોટો જેકપોટ લાગ્યો. હવે જીવ કોને કહેવાય? તો કે જેનામાં 10 પ્રકારના પ્રાણ છે એને જીવ કહેવાય છે. આમ તો સામાન્યથી બતાવી દઉં ને, ચેતના લક્ષણો જીવ, જેનામાં ચેતના દેખાય. આપણે સૂતા હોઈએ અને મચ્છર કરડે ખબર કેમ પડે છે? આપણે જીવ છીએ માટે. હવે જેને નકલી પગ હોય ને એને ગમે એટલા મચ્છર કરડે કઈ ખબર નહીં પડે, કારણ કે ચેતના નથી. પગ છે પણ પગમાં ચેતના નથી. આવે છે ને જયપુર ફૂટ. હવે જયપુર ફૂટ ઉપર બેઠેલા મચ્છર ગમે એટલા કરડે, કયો ડેન્ગ્યુ થવાના, કયા એની ઉપર ફુલ્લા ઉઠવાના?
અને આપણને તરત જ મચ્છર કરડ્યો ખબર પડી જાય છે. કેમ? કારણ કે આપણે ચેતનાવાળા છીએ, આપણે જીવ છીએ. માટે તો 10 પ્રકારના પ્રાણ જેની પાસે હોય એને જીવ ગણી શકાય. દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ, આવા 2 પ્રકારના પ્રાણ બતાવે. પ્રાણ એટલે પ્યોર શબ્દ છે જીન શાસનનો. આવા કેટલાક શબ્દોનું છે ને હું તમને ઇંગ્લિશ નહીં કરી શકું. તમે કહો ગુરુદેવ પ્રાણનું ઇંગ્લિશ શું થાય? તો પ્રાણનું ઇંગ્લિશ તો ઇંગ્લિશમાં છે ને કોઈ એકાદ શબ્દ ગણાતો હશે, પણ આપણા માટે જીવવિચાર જેને ભણવા છે, આ પ્રવચનો જે જીવવિચારના સાંભળે છે એને સમજાવવાનું કે પ્રાણ એટલે પ્રાણ, બસ. જેનાથી જીવ જીવી શકે છે, જેનાથી જીવ જીવત્વ બતાવી શકે છે, જેનાથી જીવ આગળ વધી શકે છે, એવા 10 પ્રાણ છે. પહેલા આપણે જોઈએ છીએ દ્રવ્ય પ્રાણ, બહારના પ્રાણ. એમાં પહેલા નંબરમાં આવે છે 5 ઇન્દ્રિયો, 3 પ્રકારના બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. 5 ઇન્દ્રિય એટલે 5 થઈ ગયા. 3 બલ એટલે મન બલ, વચન બલ અને કાય બલ. 5, 6, 7, 8મા નંબરમાં શ્વાસોશ્વાસ અને 10મા નંબરમાં આવે છે આયુષ્ય. હવે આપણે પહેલા વિચાર કરીએ છીએ દ્રવ્ય પ્રાણ ઉપર, કે જીવની પાસે આ 10 પ્રકારના પ્રાણ હોય તો જીવ કહેવાય, અને આ જેની પાસે હોય એને જ જીવ કહેવાય. તો 5 ઇન્દ્રિય. હવે મને એમ કહો, રોબર્ટ્સની પાસે 5 ઇન્દ્રિયો છે. દેખો, આંખનો આકાર છે, ઇન્દ્રિયોનો આકાર છે, પણ ઇન્દ્રિયની જે હોવી જોઈએ ને ચેતના એ એની અંદરમાં નથી. રોબર્ટ્સ પાસે હાથ છે, એની પાસે પગ છે, પણ એક મનુષ્યના પગ અને રોબોટના પગ ફરક તો પડે કે ના પડે? એક મનુષ્યના હાથ પગ અને એક ડ્રોન પાસે રહેલા હાથ પગ, એમાં આસમાન જમીનનો ફરક પડી જાય. તો 5 ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો જેમની પાસે હોવી જોઈએ એને જ આપણે જીવ કહે છે. 5 હોવી જરૂરી નથી. જેમ કે એકેન્દ્રિય પાસે માત્ર એક જ ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, પણ અકેન્દ્રિય તો આવી ને, એમને ચામડીનો મુલાયમ સ્પર્શ છે. તમે એને અડશો ને તો જીવ ભાગી જશે, તમે એને પંપારશો તો એ ખુશ થશે, કારણ કે એની પાસે ઇન્દ્રિય છે. તમે રોબોટને ઉપર હાથ ફેરવશો ને તો રોબોટને એવી લાગણી નહીં થાય જે માનવ સહજ જે ઝંખના થાય, માનવ સહજ જે ઝંઝણાટી ઊભી થાય, માનવ સહજ જે અંદરમાંથી ઝંખના ઊભી થાય છે. તો 5 ઇન્દ્રિય, પછી 3 બલ, મન બલ, વચન બલ અને કાય બલ. મન બલ એટલે મનથી જીવવાનો એક પાવર. તમે જોજો રોબર્ટ્સની પાસે છે ને બાકી બધું જ છે, પણ મનબલ નથી. મનોબલ દ્વારા માણસ કેવા કેવા ભવ્ય પરાક્રમ કરી શકે છે. હવે અત્યારે આ ચોમાસાની સિઝન ચાલે છે ને, એમાં કેટલાય જીવો માસક સમણમાં ઝુકાવી દેવાના, કેટલા લોકોએ સિદ્ધિ તપ શરૂ કરી દીધો હશે, એવા કેટલાય સમણ સમણી ભગવંતો, સાવક સાવિકાઓ હશે, એવા કેટલાય ભાવુક અને ભાવિકો હશે કે જે લોકોથી નૌકાશી પણ નથી થતી, પણ આ વખતે મન થયું કે આપણે આ વખતે તપસ્યા કરવી છે, ઝુકાવી દેવું છે. હું અહીંયા આમિલની તપસ્યા કરાવું છું મહાવીર ધામસી સંઘમાં, વિસુ સુરતની અંદરમાં. તો ઘણા લોકો કે સાહેબ આ વખતે આમિલની ભાવના થઈ છે, આમ આમિલ ફાવતા નથી ગુરુદેવ, ક્યારે પણ નથી કરતા, પણ આ વખતે મન થયું છે કે આમિલ કરવા છે. બસ આપ આશીર્વાદ આપો, કૃપા વરસાવો, અમારાથી સરસ મજાના આમિલ થઈ જાય. તો આ છે ને મનોબલ દ્વારા થાય છે, શરીરની શક્તિ નથી, પણ માનસિક બલ એટલું પાવરફુલ છે ને કે શરીરના બલને ઓવરટેક કરી અને માનસિક બલ દ્વારા માણસ કામ કરી બતાવે. રોબોટ પાસે એ તાકાત નથી, એટલા માટે રોબોટને જીવ નથી ગણી શકાતો, અજીવ ગણી શકાય છે. કેટલું જીવવિચારનું સાયન્સ છે, જીવવિચારનું કેટલું સ્પષ્ટ વિજ્ઞાન છે કે જેની પાસે દ્રવ્ય 10 પ્રાણ છે, ભાવ પ્રાણ પણ અલગ પ્રકારના આવે છે. એની ચર્ચા તો આપણે આગળ કરીશું, પણ અત્યારે વિચારીએ છીએ જીવ, અજીવ. જીવની સાથે 10 પ્રાણ જોડાયેલા છે, 5 ઇન્દ્રિય, 3 બલ. એમાં પહેલું આવે છે વચન મન બલ, બીજા નંબરમાં આવે છે વચન બલ, જે વચન દ્વારા બોલી શકે, વચન દ્વારા વાતચીત કરી શકે. હું તમને જે પ્રવચન આપું છું ને એ વચન બલ દ્વારા. હું મારી પાસે બોલી શકું છું, મારી પાસે બોલવાની તાકાત છે, મારી પાસે બોલવાની શક્તિ છે, હું બોલું છું અને તમને સંભળાય છે. તમને સંભળાય છે કારણ કે ઇન્દ્રિયો છે માટે. કર્ણેન્દ્રિય છે તો મારા મોઢાના વચન તમારા કાનની અંદરમાં આવે છે. બાકી રોબર્ટ્સને હું છે ને ગમે એટલી બૂમ પાડીશ ને તો રોબર્ટ સાંભળી નહીં શકે. એ કયું સાંભળશે? એની અંદરમાં જે પ્રોગ્રામ ફિટ કર્યો હશે એ વાત સાંભળશે, એ વાતને સ્વીકારી શકશે, બીજું નહીં સ્વીકારી શકે. તો મનબલ, વચનબલ અને ત્રીજા નંબરમાં આવે છે કાયબલ. શારીરિક તાકાત, શારીરિક પાવર, શારીરિક સ્ટેમિના. બોડી સ્ટેમિના એટલી બધી પાવરફુલ હોય કે એના દ્વારા ઘણું કામ કરી શકે. આજે નથી જોતા કઈક વ્યક્તિઓની બોડી સ્ટેમિના કેવી હોય છે, કેવી તપસ્યા, કેટલી બધી યાત્રાઓ, કેટલી નૌકાણુઓ.
કેટલીક વ્યક્તિઓ એવી છે કે ખાઈ પીને પણ શત્રુંજય ગિરનારની 99 નથી કરી શકતા, અને કેટલાક લોકો અઠ્ઠમ અને માસક શ્રવણ કરીને પૂજ્યપાદ હિમાંશુ સુરેશ્વરજી મહારાજા જેવા 20 ઉપવાસ કરી અને રોજ ગિરનાર તીર્થની કઠિનમાં કઠિન યાત્રા કરતા હતા. તો આ શું આવ્યું? કાય બલ આવ્યું. તો આવી રીતે આપણે જીવિચારની અંદરમાં આગળ વધીશું, બહુ ધીરે ધીરે આગળ વધીશું, એક સાથે આગળ નહીં વધાય, અને બહુ વિસ્તાર સાથે આપણે એક વાતોને વિસ્તારથી જાણવી છે. જીવિચાર આમ ભણી લેવા બહુ સહેલા છે. એક પુસ્તક વાંચી લો, પંડિત પાસે પહોંચી જાઓ, કદાચ તમને 10-15 દિવસમાં જીવિચાર પૂરા કરી આપશે. પણ આપણે જીવિચારને વિસ્તારથી જાણવા છે, વિરાટતાઓથી બચવું છે, તો જીવોની વાતોને પણ વિસ્તારથી જાણવી પડશે. ચલો એ અંગેની વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છા